Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from A.I. Mullah High School, Umarwada, Standard 9, Subject English. Students, today we learn Read 23, The Golden Crayon. વિદ્યાર્થી મિત્રો, આપણે ડોલ્ફિનનો છેલ્લો પાઠ લાસ્ટ 23 રીડ 23 ધ ગોલ્ડન ક્રેન આજે જોઈશું. ગોલ્ડન, આપણે બધા જ ગોલ્ડન વસ્તુઓ પહેરતા હોય છે, બરાબર ને? એટલે ગોલ્ડન એટલે કયો કલર તે તમને આસાનીથી ખબર છે, બરાબર? સોનાનો કલર ગોલ્ડન, બરાબર? ક્રેન, ક્રેન એટલે કે સારસ. તો અહીંયા શું છે તમારા પાઠનું હેડિંગ? સોનાનો સારસ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ખૂબ જ સરસ છે, જેમાં એક 12 વર્ષની છોકરી છે જે બીમાર છે, તેના વિશે આ પાઠ છે. આપણે પાઠ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ સારસનું ચિત્ર પણ જોઈ શકો છો. ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. પ્રોલોગ. પ્રોલોગ ઇટ મીન્સ પ્રસ્તાવના. ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એટલે કે શરૂઆત, પ્રસ્તાવના, પ્રારંભિક ભાગ, બરાબર? ચાલો. This expert is set in a hospital room in Hiroshima, Japan. It is around 1955, 10 years after the atom bomb was dropped on the city. The main character is a 12-year-old girl named Sadako Sasaki. She becomes sick and is taken to the hospital. There Sadako learns that she has leukemia. Leukemia means a disease of overproduction of white blood cells. Her sickness is caused by being around the radiation that the bomb left behind. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની શરૂઆત જોઈએ છીએ. ધીઝ એક્સેપ્ટ મીન્સ ઇવેન્ટ, ઇન્સિડન્ટ, ઘટના, બરાબર? તો અહીંયા શું કહ્યું છે? ધીઝ એક્સેપ્ટ ઇઝ સેટ ઇન અ હોસ્પિટલ રૂમ ઇન હિરોશિમા, જાપાન. આ ઘટના જાપાનના હિરોશિમાની હોસ્પિટલના એક રૂમની છે. જાપાનની હિરોશિમાની હોસ્પિટલના એક રૂમની છે. ઇટ ઇઝ અરાઉન્ડ 1955, 10 years after the atom bomb was dropped on the city. આ શહેર પર અણુબોમ્બ નંખાયો તેના 10 વર્ષ પછી, લગભગ 1955ની આ વાત છે. તમને બધા જ એસએસના અંદર તમે ભણી ગયા છો કે હિરોશિમા અને નાગાસાકીના ઉપર અણુબોમ્બ નાખવામાં આવ્યા હતા અને તેના કારણે ઘણું બધું નુકસાન થયું હતું. આ વસ્તુ તમે ભણી ગયા છો ને? તો તે જ્યારે હિરોશિમાની હોસ્પિટલના એક રૂમની વાત કરવામાં આવેલી છે, તો આ શહેરના ઉપર અણુબોમ્બ નાખવામાં આવ્યો હતો તેના 10 વર્ષ પછી, લગભગ 1955ની આ વાત છે. ધ મેઇન કેરેક્ટર ઇઝ અ 12-year-old ગર્લ નેમ્ડ સાદાકો સાસાકી. જુઓ, આ જેની આપણે વાત કરી રહેલા છે તે એનું મુખ્ય પાત્ર શું છે? 12 વર્ષની એક બાળા જેનું નામ છે સાદાકો સાસાકી. તેનું નામ શું છે? સાદાકો સાસાકી છે. She becomes sick and is taken to the hospital. સિક એટલે કે બીમાર, માંદું હોવું. તે બીમાર પડે છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ક્યાં લઈ જવામાં આવે છે? હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. There Sadako learns that she has leukemia. જો ત્યાં હોસ્પિટલમાં એને લઈ જવામાં આવે છે
ત્યારે સાડાકો લર્ન્સ ધેટ, સાડાકોને ખબર પડે છે કે તેને શું છે, લ્યુકીમિયા છે. શું છે? લ્યુકીમિયા છે. લ્યુકીમિયા એટલે એ કઈ બીમારી આવી? તો કે અ ડિઝીઝ ઓફ ઓવર પ્રોડક્શન ઓફ વ્હાઇટ બ્લડ સેલ્સ. બ્લડ કેન્સરનો રોગ છે. કયો રોગ છે? બ્લડ કેન્સરનો. જેમાં શું થાય છે? જેમાં વધારે પડતા વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેત કણો ઉત્પન્ન થવાથી થતો રોગ છે. શેનાથી થતો રોગ છે? તે કે આપણા શરીરના અંદર વ્હાઇટ બ્લડ સેલ્સ, આપણને ડૉક્ટર કહે છે અમુક વાર કે તમને વ્હાઇટ કણ વધી ગયા છે, કહે છે, સાંભળ્યું છે તમને? તો તે એમ કે જે વધારે પડતા શ્વેત કણો, વ્હાઇટ કણો ઉત્પન્ન થવાથી થતો રોગ છે. કયો? બ્લડ કેન્સરનો રોગ. બરાબર. તો આ લ્યુકીમિયા તેને છે તે કે એને એક બ્લડ કેન્સર થયું છે. હર સિકનેસ ઇઝ ક્યુઝડ બાય being around the radiation that the bomb left behind. Radiation means વિકિરણ. તો આ માંદગી એમ સિકનેસ, આ બીમારી શેના કારણે થઈ છે? ક્યુઝડ એટલે કે કારણે. તેની માંદગીનું કારણ શું હતું? અરાઉન્ડ ધી રેડિયેશન that the bomb left behind. જે શું કહે છે, હિરોશીમા અને નાગાસાકીમાં જે બોમ્બ પડ્યા હતા તે આપણને ખબર છે ને કે કેટલા વર્ષો સુધી હજુ પણ ત્યાં તેના કારણે ઘણા લોકો કેવા પેદા થતા છે? બીમારી સાથે. તેની અંદર કંઈક ને કંઈક ખામી હોય છે. તો એને આ શેના કારણે આ બીમારી એને લાગુ પડી છે? તે કે બોમ્બના પશ્ચાત અસર, બોમ્બનો જે વિસ્ફોટ થયો હતો તેની અસર, તેના વિકિરણ, તેનું કારણ શું છે? કિરણોત્સર્ગ છે. એટલે કે આ બોમ્બની અસરના કારણે તે આ માંદગી આવી છે. બરાબર. હજુ પણ ત્યાં ઘણા લોકો આ જ રીતે મૃત્યુ પામતા હોય છે અને આ જ રીતે બીમાર પડતા હોય છે. હજુ પણ ત્યાં બોમ્બની અસર આપણને જોવા મળે છે. આગળ સાડાકો સાસાકી, who was 12-year-old, was in the hospital. The next morning, she woke up slowly. She listened some familiar sounds of her mother, but they were little different. She thought that she had seen a bad dream. It was even more real when nurse Yasunga came to give her a shot. Getting shots is a part of being in a hospital, the plump nurse said cleverly. You will get used to it. I just want the sickness to be over, Sadako said unhappily, so that I can go home. જુઓ, એને આ બીમારી શેના કારણે થઈ હતી? બોમ્બના વિસ્ફોટના જે અસર થતી છે તેના કિરણોના કારણે, વિકિરણોની કારણે તેનો આ માંદગી આવી હતી. તો આ સાડાકો સાસાકી, who was 12-year-old, was in the hospital. 12 વર્ષની સાડાકો સાસાકી હોસ્પિટલમાં હતી. The next morning, she woke up slowly. બીજા દિવસે સવારે તેણી હળવેકથી ઉઠી. કોણ તેણી? સાડાકો સાસાકી ધીરેથી ઉઠી. She listened some familiar sound of her mother. તેણે તેની માતાના જેવા અવાજ લાગતો પરિચિત અવાજ સંભળાયો. But they were little different. પણ તે થોડોક અલગ હતો. She sighed. Sighed એટલે કે નિસાસો નાખવો. She sighed, તેણીએ નિસાસો નાખ્યો. She thought that she had seen a bad dream. તેને લાગ્યું કે તેણે બેડ ડ્રીમ એટલે કે ખરાબ સપનું જોયું હતું. It was even more real when
nurse Yasunga come to give her a shot. Shot, it means injection. એ જ છે ને, આ જે બધું વસ્તુ થઈ રહ્યું હતું તે એને શું લાગતું હતું? એક સપનું લાગી રહ્યું હતું, પરંતુ એને સાચું ક્યારે લાગ્યું? ઇટ વોઝ ઇવન મોર રિયલ. એ તેને વધુ સાચું લાગ્યું જ્યારે નર્સ યસુંગા એટલે કે યસુનાગા, પરિચારિકા યસુનાગા ઇન્જેક્શન આપવા આવી. એટલે કે કોને ઇન્જેક્શન આપવા આવી છે? સાડાકો સાસાકીને જ્યારે ઇન્જેક્શન મારવા માટે નર્સ યાસુનાગા આવે છે ત્યારે તેને આ વસ્તુ શું લાગે છે? સાચી લાગે છે. ગેટિંગ શોટ્સ ઇઝ અ પાર્ટ ઓફ બિંગ ઇન ધ હોસ્પિટલ. શોટ્સ એટલે કે ઇન્જેક્શન લેવા એ હોસ્પિટલમાં હોવાનો એક ભાગ છે. The plump nurse said cleverly, "You will get used to it." Plump means જાડી. જુઓ, full and round in a shape. સ્થૂળકાય એટલે કે રાઉન્ડ શેપવાળી, બરાબર જાડી એમ. તો કે સ્થૂળકાય પરિચારિકાએ હોશિયારીથી, ક્લેવરલી એટલે કે હોશિયારીથી કહ્યું, યુ વિલ ગેટ યુઝ ટુ ઇટ, તું એનાથી ટેવાઈ જશે. એટલે કે ઇન્જેક્શન, તારી બીમારી એવી છે કે તને ઇન્જેક્શન મારવું પડશે, તો આ વસ્તુથી શું થઈ જશે? યુઝ ટુ થઈ જશે, તું ટેવાઈ જશે આ વસ્તુથી. આઈ જસ્ટ વોન્ટ ધ સિકનેસ ટુ બી ઓવર. ટુ બી ઓવર એટલે કે ટુ રિકવર. હું માંદગી જતી રહે એવું ઈચ્છતી હતી, એટલે કે હું બીમારીમાંથી બહાર આવી જામ એવું ઈચ્છતી હતી. સાડાકો સેડ અનહેપીલી. સાડાકોએ અનહેપીલી એટલે કે ઉદાસ થઈ કહ્યું, સો ધેટ આઈ કેન ગો હોમ, કે જેથી હું ઘરે જઈ શકું. શું કહે છે સાડાકોએ ઉદાસ થઈને? હું આ મારી જે માંદગી છે તે જતી રહે એવું હું ઈચ્છું છું, કે જેથી હું મારા ઘરે જતી રહું. બરાબર, આગળ જુઓ. That afternoon, Chizuko was Sadako's first visitor. She smiled mysteriously as she held something behind her back. Shut your eyes, she said, while Sadako squinted, her eyes tightly shut. Chizuko put some pieces of paper and scissors on the bed. Now you can look. What is it? Sadako asked, staring at the paper. જુઓ હવે શું થાય છે? That afternoon, Chizuko was Sadako's first visitor. Visitor, it means મુલાકાતી. હોસ્પિટલમાં હોય કોઈ તો આપણે પણ મુલાકાત લેવા માટે જઈએ ને, કે એને શું થયું છે, સારા થયા કે નહીં, વગેરે જેવું. બરાબર, તો તે સાંજે આફ્ટરનૂન વોઝ સાડાકોઝ ફર્સ્ટ વિઝિટર. બપોરનો ચિઝુકો એ સાડાકોનો પહેલો મુલાકાતી હતો. સી સ્માઇલ્ડ મિસ્ટીરિયસલી એઝ સી હેડ સમથિંગ બિહાઇન્ડ હર બેક. જુઓ, મિસ્ટીરિયસલી એટલે કે ઇન અ સિક્રેટ વે, જાણે કે કંઈક રહસ્યમય વસ્તુ હોય ને છુપાવેલું તેવું. તો કે સી સ્માઇલ્ડ મિસ્ટીરિયસલી, તેણે રહસ્યમય સ્મિત આપ્યું, કારણ કે તેણે બિહાઇન્ડ હર બેક એટલે કે તેણે તેની પીઠ પાછળ કાંઈક છુપાવીને, સમથિંગ હેલ્ડ એટલે કે કાંઈક છુપાવીને રાખ્યું હતું. શું છુપાવીને રાખ્યું હતું તે જુઓ. શટ યોર આઈઝ. શું કહે છે ચિઝુકો? શટ યોર આઈઝ, સી સેડ. તારી આંખો બંધ કર, તેણે કહ્યું. while Sadako squinted, her eyes tightly shut. Chizuko put some pieces of paper and scissors on the bed.
જુઓ, સ્ક્વિન્ટેડ ઇટ્સ મીન્સ લુકડ ઇન અ ડિફરન્ટ ડાયરેક્શન. સાદાકોએ એમ કે શું કર્યું? સ્ક્વિન્ટેડ એટલે કે આંખો બંધ કરવી. આપણે પેલો પલકારો મારીને આંખ બંધ કરીએ ને તેવી રીતના, એટલે કે બીજી તરફ ધ્યાન દોરવું. બરાબર? તો તેણે કહ્યું, સાદાકોએ જ્યારે એમ કે આંખોને જોરથી મીચી દીધી, સ્ક્વિન્ટેડ એટલે કે આંખો બંધ કરી દીધી, ત્યારે હર આઈઝ ટાઇટલી શટ એટલે કે તેની આંખો જોરથી તેણે બંધ કરી દીધી, ટાઇટલી એકદમ દાબીને એમ બંધ કરી દીધી. ત્યારે ચિઝુકો પુટ સમ પીસીસ ઓફ પેપર એન્ડ સીઝર્સ ઓન ધી બેડ, અને ત્યારે ચિઝુકોએ તેની પથારી ઉપર કેટલાક કાગળના ટુકડા અને સીઝર્સ એટલે કે કાતર મૂક્યા. નાવ યુ કેન લુક વોટ ઇઝ ઇટ. હવે તું જોઈ શકે છે તે શું છે? સાદાકો આસ્ક્ડ, સ્ટેરિંગ એટ ધી પેપર. સાદાકોએ કાગળ સામે તાકી રહેતા પૂછ્યું. શું પૂછ્યું? વોટ ઇઝ ઇટ. તે શું છે? કાગળ શું કરવા માટે અહીંયા મૂક્યા છે? ચિઝુકો વોઝ પ્લેઝડ વિથ હરસેલ્ફ. આઈ હેવ figured out a way for you to get well, she said proudly. Watch. She cut a piece of gold paper into a large square. In a short time, she had folded it over and over into a beautiful crayon. Sadako was confused. But how can that paper bird make me well? Don't you remember that old story about the crayon? Chizuko asked. It's supposed to live for 1,000 years. If a sick person folds 1,000 paper crayons, the gods will grant her wish and make her healthy again. She handed the crayon to Sadako. Here's your first one. જુઓ, ચિઝુકો હવે એને શું કહે છે તે જુઓ. ચિઝુકો વોઝ પ્લેઝડ વિથ હરસેલ્ફ. ચિઝુકો વિથ હરસેલ્ફ ઇટ મીન્સ પોતાની જાતે, મનોમન ખૂબ, પ્લેઝડ એટલે કે ખુશ થતો હતો. તો કે ચિઝુકો મનોમન ખૂબ ખુશ હતી. આઈ હેવ ફિગર્ડ આઉટ ઇટ મીન્સ ફાઉન્ડ. ફિગર આઉટ એટલે શું? ફાઉન્ડ આઉટ, શોધી કાઢવું. શું શોધી કાઢ્યું? તો કે વે ફોર યુ ટુ ગેટ વેલ એટલે કે મેં તારા સાજા થવાનો એટલે કે સારા થવાનો રસ્તો શોધી કાઢ્યો છે. સી સેડ પ્રાઉડલી. પ્રાઉડલી એટલે કે ગર્વભેર. તેણે ગર્વભેર કહ્યું. વોચ. સી કટ અ પીસ ઓફ ગોલ્ડ પેપર ઇન્ટુ અ લાર્જ સ્ક્વેર. જો, તેણે, વોચ એટલે કે જો એમ, શું જોવાનું કહે છે? સી કટ અ પીસ ઓફ ગોલ્ડ પેપર ઇન્ટુ અ લાર્જ સ્ક્વેર. તેણે એક સોનેરી કાગળ, ગોલ્ડ પેપર એટલે કે સોનેરી કાગળને કાપી એક મોટો ચોરસ બનાવ્યો. લાર્જ સ્ક્વેર, સ્ક્વેર એટલે કે ચોરસ. તો બરાબર કાગળ કાપીને કેવું બનાવ્યું? મોટું ચોરસ કાગળ બનાવ્યું. ઇન અ શોર્ટ ટાઈમ she had folded it over and over into a beautiful crayon. જો, થોડીક વારમાં તે તેને હેડ ફોલ્ડેડ એટલે કે વાળવું. તો થોડીક વારમાં તે તેને વાળતી ગઈ અને એક સુંદર બ્યુટીફુલ ક્રેન, એક સુંદર સારસ બનાવ્યો. બરાબર? જુઓ, સાદાકો વોઝ કન્ફ્યુઝડ. સાદાકો મૂંઝાઈ ગઈ, કન્ફ્યુઝ થઈ ગઈ. બટ હાઉ કેન ધેટ પેપર બર્ડ મેક મી વેલ. હવે તે શું પ્રશ્ન કરે છે? પરંતુ આ કાગળનું પક્ષી મને કેવી રીતે સાજી કરી શકશે, એમ સારી કરી શકશે? કોમન છે ને, આપણા દિમાગમાં પણ આ પ્રશ્ન આવે કે કાગળનું પક્ષી બનાવવાથી શું હું કઈ રીતે સારી થઈ જવાની હતી? ધ સેમ વસ્તુ સાદાકો પણ કરે છે. ડોન્ટ યુ રિમેમ્બર ધેટ ઓલ્ડ સ્ટોરી અબાઉટ ધી ક્રેન. શું તને સારસની પેલી જૂની વાર્તા યાદ નથી? ચિઝુકો આસ્ક્ડ. ચિઝુકોએ પૂછ્યું.
It's supposed to live for 1,000 years. If a sick person folds 1,000 paper crayons, the gods will grant her wish and make her healthy again. જુઓ શું કહે છે ચીઝુકો એને કે તને પેલી જૂની વાર્તા યાદ નથી એમ. ઇટ સપોઝ એટલે કે બની શકે એમ. શું થઈ શકે કે લીવ ફોર 1,000 યર, 1000 વર્ષ જીવે છે, તે 1000 વર્ષ જીવે છે તેમ માનાય છે. ઇફ અ સિક પર્સન ફોલ્સ 1,000 પેપર ક્રેન્સ, જો કોઈ બીમાર વ્યક્તિ કાગળ વાળીને કેટલા એ બનાવે 1,000 પેપર ક્રેન્સ એટલે કે 1000 સારસ બનાવે તો ધ ગોડ વિલ ગ્રાન્ટ હર વિશ એન્ડ મેક હર હેલ્ધી અગેન. તો ભગવાન તેની ઈચ્છા વિલ ગ્રાન્ટ હર વિશ એટલે કે તેની ઈચ્છા પૂરી કરે અને ફરીથી તેને સાજી કરી દે. She handed the crayon to Sadako. Here's your first one. તેણે પેલું સારસ સાદાકોને આપ્યું. કયું સારસ? જેણે ગોલ્ડન પેપરમાંથી બનાવ્યું તે સારસ સાદાકોને આપ્યું. Here's your first one. આ તારું પહેલું સારસ. હવે તારે બનાવવાના છે. કેટલા સારસ બનાવવાના છે? 1,000 પેપર ક્રેન્સ. બરાબર, 1000 સારસ બનાવવાના છે. એવું કહીને એને પહેલું સારસ આપે છે. સાદાકોઝ આઈઝ filled with tears. How kind of Chizuko to bring a good luck charm, especially when her friend didn't really believe in such a things. Sadako took the golden crayon and made a wish. The funniest little feeling came over her when she touched the bird. It must be good omen. Thank you, Chizuko-chan, she whispered. I will never part with it. જુઓ શું કહે છે? સાડાકોઝ આઈઝ filled with tears. એટલે કે સાડાકોની આંખો શેનાથી? ટીયર્સથી, આંસુઓથી ભરાઈ આવી. ચીઝુકો, હાઉ કાઇન્ડ ઓફ ચીઝુકો ટુ બ્રિંગ અ ગુડ લક ચાર્મ. જુઓ, ગુડ લક ચાર્મ એટલે કે સારું એવું, એને સારું થઈ જાય એવું એના નસીબનું મંત્ર પ્રતીક લઈ આવી. શું વિચારે છે? ચીઝુકો કેટલી દયાળુ છે. કાઇન્ડ એટલે કે દયાળુ. કેટલી દયાળુ છે કે તે મારા નસીબનો મંત્ર લઈ આવી. સ્પેશિયલી વેન હર ફ્રેન્ડ ડિડન્ટ રિયલી બિલીવ ઇન સચ અ થિંગ્સ. ખાસ કરીને, સ્પેશિયલી એટલે કે ખાસ કરીને જ્યારે તેની મિત્ર, હર ફ્રેન્ડ તેની મિત્ર, ડિડન્ટ રિયલી બિલીવ એટલે કે ખરેખર આવી બાબતોને માનતી ન હતી. સચ અ થિંગ્સ એટલે કે આવી બાબતોને માનતી ન હતી, ત્યારે પણ તે એના માટે આવી વસ્તુ લઈને આવી. સાડાકો ટુક ધી ગોલ્ડન ક્રેન એન્ડ મેડ અ વિશ. સાડાકોએ પેલું સોનેરી સારસ લઈ લીધું અને ઈચ્છા કરી. વિશ એટલે કે ઈચ્છા કરી. શું ઈચ્છા કરી? ધ ફનીએસ્ટ લિટલ ફિલિંગ કમ ઓવર હર વેન સી ટચ ધી બર્ડ. જ્યારે તે પક્ષીને અડે છે ત્યારે તેને એક નાનકડી મજાની લાગણી થઈ આવી. ટચ ધી બર્ડ એટલે કે જ્યારે તે પક્ષીને છૂએ છે ત્યારે તેને શું થઈ આવે છે? એક મજાની લાગણી થઈ આવી. ઇટ મસ્ટ બી અ ગુડ ઓમેન. ગુડ ઓમેન એટલે કે શુભ સંકેત. અ સાઇન ઓફ સમથિંગ ધેટ ઇઝ ગોઈંગ ટુ હેપન ઇન ધી ફ્યુચર એટલે કે કંઈક ભવિષ્યમાં કંઈક સારું થવા માટેનો સંકેત છે, શુભ સંકેત છે. તો એ શું માને છે? ઇટ મસ્ટ બી અ ગુડ ઓમેન. તે જરૂર કંઈક શુભ સંકેત હશે. એટલે કે ભવિષ્યમાં
એના માટે કંઈક સારું થવાનું હશે. થેન્ક યુ ચિઝુકો ચેન. ચેન, અ જાપાનીઝ suffix added to the end of the name to show affection. આ જે ચેન છે ને તો એમ કે સફિક્સ એટલે કે જાપાનીઝના પાછળ એડ વધારાના નામની સાથે પ્યાર દર્શાવવા માટે એડ કરવામાં આવે છે. એટલે કે થેન્ક યુ ચિઝુકો ચેન. ચિઝુકો ચેન તારો આભાર. સી વિસ્ફર્ડ. વિસ્ફર્ડ એટલે કે ગળગળવું, મનમાં ને મનમાં બોલવું. તેણી ગળગળી, મનમાં ને મનમાં બોલી. I will never part with it. હું આને મારાથી કદાપી અલગ નહીં કરું. શેને? ગોલ્ડન ક્રેનને. એટલે કે હું આ ગોલ્ડન ક્રેનને મારાથી કદી પણ દૂર થવા દઉં નહીં. આવું કોણ કહે છે? સાદાકો કહે છે. When she began to work with the paper, Sadako discovered that folding a crayon wasn't as easy as it looked. With Chizuko's help, she learned how to do the difficult parts. After making 10 birds, Sadako lined them up on the table beside the golden crayon. Somewhere a bit lopsided, but it was a beginning. Now I have only 990 to make, Sadako said, with the golden crayon nearby. She felt safe and lucky. In a few weeks, she would be able to finish the 1,000. Then she would be strong enough to go home. જુઓ શું વિચાર, હવે સાદાકો શું કરશે? When she began to work with the paper, Sadako discovered that folding a crayon wasn't as easy as it looked. જ્યારે સાદાકોએ when એટલે કે જ્યારે she began to work with paper એટલે કે તેણીએ સાદાકોએ કાગળ લઈ કામ શરૂ કર્યું ત્યારે તેને ડિસ્કવર્ડ એટલે કે ખબર પડી, દેખાયું. શું ખબર પડી કે વાળીને ફોલ્ડિંગ કરીને સારસ બનાવવું તે દેખાય તેટલું એઝ ઇટ લુક્ડ એટલે કે દેખાય તેટલું સહેલું નથી, એ ખૂબ જ ડિફિકલ્ટ છે. વિથ ચિઝુકોઝ હેલ્પ she learned how to do the difficult parts. ચિઝુકોની મદદથી, ચિઝુકોઝ હેલ્પ એટલે કે ચિઝુકોની મદદથી તેણીએ આ ડિફિકલ્ટ પાર્ટ, આ કઠિન ભાગ બનાવવાનું લર્ન એટલે કે શીખી લીધું. આફ્ટર મેકિંગ 10 birds, Sadako lined them up on the table beside the golden crayon. જુઓ 10 પક્ષી બનાવ્યા. કેટલા? 10 પક્ષી બનાવ્યા પછી સાદાકોએ તેમને તેના ટેબલ પર પેલા સોનેરી સારસની હરોળમાં ક્યાં ગોઠવ્યા? સોનેરી ગોલ્ડન ક્રેન એટલે કે સોનેરી સારસની હરોળમાં ગોઠવ્યા. સમવેર a bit lopsided, but it was a beginning. Lopsided, it means with one side much larger or heavier than the other. એટલે કે કોઈ એક બાજુ વધારે મોટી કે વધારે ભારે થઈ ગઈ હોય તેવું. લોપસાઇડેડનો મતલબ શું થાય? કોઈ એક બાજુ વધારે મોટી કે વધારે ભારે થઈ ગઈ હોય તેવું. તો જુઓ અહીંયા શું થાય છે? સમવેર અ બીટ લોપસાઇડેડ એટલે કે ક્યાંક એકાદ ભાગ બીજા ભાગ કરતાં વધારે મોટો કે ભારે થઈ ગયો હતો. એટલે કે એણે જે પેલા 10 ક્રેન બનાવ્યા, સારસ બનાવ્યું, તેની અંદર થોડા, કેમ કે આપણે શરૂઆતમાં તો અઘરું પડે ને, તો ક્યાંક એકાદ ભાગ કે બીજા ભાગ કરતાં વધારે મોટો કે પછી ભારે થઈ ગયો હતો. બટ ઇટ વોઝ અ બિગિનિંગ, પણ એ શું હતી? શરૂઆત હતી.
Now I have only 990 to make. હવે મારે માત્ર કેટલા બનાવવાના બાકી છે? 1000 બનાવવાના હતા, તેમાંથી 10 બન્યા, તો કેટલા બાકી? 990 જ બનાવવાના બાકી છે. સાડાકો said. સાડાકોએ કહ્યું. With the golden crayon nearby, she felt safe and lucky. સોનેરી સારસ નિયરબાય એટલે કે તેની પાસે હોવાથી તેને કેવું ફીલ થતું હતું? તેને સલામત, સેફ એટલે કે સલામત, અને લકી એટલે કે નસીબદાર હોવાનો અહેસાસ થયો હતો. In a few weeks she would be able to finish the 1000. થોડાક જ અઠવાડિયામાં તો તે 1000 બનાવી લેશે. Then she would be strong enough to go home. પછી તો તે ઘરે જવા માટે એકદમ સશક્ત થઈ જશે. સ્ટ્રોંગ એટલે કે એકદમ તાકાતવર બની જશે. બરાબર? આગળ. That evening Masahiro brought Sadako's homework from school. When he saw the crayons, he said, "There isn't enough room on that small table to show off your birds. I will hang them from the ceiling for you." જુઓ, હવે કોણ એને મળવા માટે આવે છે? મસાહિરો. કોણ આવે છે? મસાહિરો. તો કે ધેટ ઇવનિંગ, તે સાંજે મસાહિરો શાળામાંથી, સ્કૂલમાંથી સાદાકોનું ગૃહ કાર્ય, હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય લઈને આવ્યો. વેન હી સો ધ ક્રેન્સ હી સેડ, જ્યારે તેણે સારસ જોયા ત્યારે તે બોલ્યો. શું બોલ્યો? ધેર ઇઝન્ટ ઇનફ રૂમ ઓન ધેટ સ્મોલ ટેબલ ટુ શો ઓફ યોર બર્ડ્સ. તારા પક્ષીઓને ગોઠવવા પેલા નાના ટેબલ પર પૂરતી જગ્યા નથી. શું કહે છે? તારા જે ક્રેન્સ, સારસ જે તું એ પક્ષીઓ બનાવ્યા છે તેને ગોઠવવા માટે ઇનફ રૂમ એટલે કે ટેબલના ઉપર પૂરતી જગ્યા નથી. આઈ વિલ હેંગ ધેમ ફ્રોમ ધી સીલિંગ ફોર યુ. હું તારા માટે, સીલિંગ એટલે કે છત, હું તારા માટે તેમને છત ઉપરી લટકાવીશ. શું કહે છે એનો આ મિત્ર? કે હું તારા માટે તેને છત ઉપર લટકાવી દઈશ. Sadako was smiled all over. "Do you promise to hang every crayon I make?" she asked. Masahiro promised. "That's fine," Sadako said. Her eyes were twinkling with mischief. "Then you will hang the whole 1000. Then you will hang the whole 1000? 1000? Her brother grunted. "You are joking." જુઓ, હવે શું થાય છે? સાદાકો વોઝ સ્માઇલિંગ ઓલ ઓવર. સાદાકો હસીએ જતી હતી. સ્માઇલિંગ એટલે કે એને જ્યારે એવું કહે છે કે તારા બધા મસાહિરો શું કહે છે? તારા જે પક્ષી છે તેને હું સીલિંગ ઉપર, છત ઉપર લટકાવી આપીશ. ત્યારે સાદાકો હસીએ જતી હતી. "Do you promise to hang every crayon I make?" she asked. તેણીએ પૂછ્યું કે હું બનાવું તે દરેક સારસને તું લટકાવીશ, એવું તું મને વચન આપે છે કે તું બધા જ, મેં જેટલા પણ સારસ બનાવું તે બધા સારસને તું લટકાવી દેશે એમ? મસાહિરો પ્રોમિસ્ડ. મસાહિરોએ વચન આપ્યું. "That's fine," Sadako said. Her eyes were twinkling with mischief. Twinkling એટલે કે શાઇનિંગ. મિસ્ચીફ એટલે કે મસ્તીમાં. મસ્તીમાં આંખો પટપટાવતા સાદાકોએ કહ્યું. શું કહ્યું? "That's fine," ખૂબ જ સરસ. "Then you will hang the whole 1000. તો પછી તું તમામ 1000 લટકાવીશ? શું પૂછે છે? તો પછી તું તમામ 1000 લટકાવીશ? 1000? 1000? Her brother grunted. Grunted means made a deep sound of a pain. એકદમ ઘોઘળો અવાજ કરતા એટલે કે દુઃખ ભર્યો અવાજ કરતા. શું કહે છે? તેનો ભાઈએ ગળામાંથી
અણગમાનો ઘોઘડો અવાજ કરતા કહ્યું, યુ આર જોકિંગ. તું મજાક કરે છે. Sadako told him the story of the cranes. Masahiro ran a hand through his straight black hair. You tricked me, he said with a grin, but I will do it anyhow. He borrowed some thread and tacks from Nurses Yasunga and hanged the first 9 crayons. The golden crayon stayed in its place of honor on the table. After supper, Miss Sasaki brought Mitsu and Izzy to the hospital. Everyone was surprised to see the birds. They reminded Mrs. Sasaki of a famous old poem. જુઓ હવે શું થાય છે. સાદાકો ટોલ્ડ હિમ અ સ્ટોરી ઓફ ધી ક્રેન્સ. એનો ભાઈ એની વાતને શું કહે છે કે તું મજાક કરે છે. ત્યારે સાદાકોએ તેને આખી ક્રેન્સની એટલે કે સારસની વાર્તા કહી. આગળ એણે બતાવી ને જૂની વાર્તા પેલો એના મિત્રએ ચીઝુકોએ યાદ અપાવી હતી ને તે વાર્તા એને કહે છે. Masahiro ran a hand through his straight black hair. મસાહિરોએ એના સીધા કાળા વાળમાં હાથ ફેરવ્યા. યુ ટ્રિક્ડ મી, તે મારી સાથે બનાવટ કરી. શું કહે છે? યુ ટ્રિક્ડ મી, તું મારી સાથે શું કરી? બનાવટ કરી. હી સેડ વિથ અ ગ્રીન. ગ્રીન એટલે કે અ બિગ સ્માઇલ. મોટેથી હસતા તે બોલ્યો. શું બોલ્યો? તું મારી સાથે બનાવટ કરી. બટ આઈ વિલ ડુ ઇટ એની હાઉ, પણ હું કોઈ પણ રીતે તે કરીશ. એટલે કે આખા રૂમની અંદર હું સારસને લટકાવીશ. હી બોરોડ સમ થ્રેડ એન્ડ ટેક્સ ફ્રોમ નર્સ યસુંગા. ટેક્સ એટલે કે સ્મોલ શાર્પ નેઇલ્સ, ખીલીઓ ઝીણી. તો તેણે શું કર્યું? પરિચારિકા નર્સ યાસુનાગા પાસેથી થોડાક દોડા અને ઝીણી ખીલીઓ લઈ આવો. એન્ડ હેંગ ધી ફર્સ્ટ 9 કેન્સ, અને પહેલા 9 સારસ લટકાવ્યા. ધ ગોલ્ડન ક્રેન stayed in its place of honor on the table. 9 સારસ તેણે ક્યાં લટકાવ્યા? સીલિંગ પર લટકાવ્યા. પરંતુ પેલું સોનેરી સારસ ટેબલ પર તેના સન્માનીય સ્થાને જ હતું. ઓનર એટલે કે સન્માનીય સ્થાને જ હતું. આફ્ટર સપર મિસિસ સાસાકી બ્રોટ મિત્સુ એન્ડ ઇઝી ટુ ધી હોસ્પિટલ. સાંજના ભોજન પછી શ્રીમતી સાસાકી મિત્સુ અને આઈઝીને હોસ્પિટલ લઈ આવ્યા. એવરીવન વોઝ સરપ્રાઇઝ ટુ સી ધી બર્ડ્સ. દરેકને આ પક્ષીઓ જોઈને આશ્ચર્ય થયું. સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્ય થયું. ધે રિમાઇન્ડેડ મિસિસ સાસાકી ઓફ અ ફેમસ ઓલ્ડ પોએમ. તેમણે શ્રીમતી સાસાકીને એક જાણીતી રિમાઇન્ડેડ યાદ અપાવ્યું. શું? કે શ્રીમતી સાસાકી ફેમસ ઓલ્ડ પોએમ એટલે કે જાણીતી જૂની કવિતાની યાદ અપાવી. તેમણે શ્રીમતી સાસાકીને એક જાણીતી જૂની કવિતાની યાદ અપાવી. કઈ જૂની કવિતાની યાદ અપાવી તે આપણે આગળ જોઈએ. ચાલો. Out of colored papers crayons come flying into our house. કઈ પોએમની યાદ અપાવી? આઉટ ઓફ કલર્ડ પેપર્સ ક્રેન્સ એટલે કે રંગીન કાગળોમાંથી હે સારસો કમ ફ્લાઇંગ ઇન્ટુ અવર હાઉસ, ઉડીને અમારા ઘરમાં આવી જાઓ. આ પોએમની યાદ અપાવી. મિત્સ્યુ એન્ડ આઈઝી લાઇક ધી ગોલ્ડન ક્રેન બેસ્ટ.
But Mrs. Sasaki chose the tiniest one, made of fancy green paper, with pink parasols on it. This is my choice, she said, because small ones are the most difficult to make. After visiting ours, it was lonely in the hospital room. So lonely that Sadako folded more crayons to keep her courage. 11. I wish I had get better. 12. ... I wish I had get better. જુઓ આ પોએમ યાદ અપાવવા પછી મિત્સ્યુ એન્ડ આઈઝી લાઇક ધી ગોલ્ડન ક્રેન બેસ્ટ. મિત્સ્યુ અને આઈઝીને પેલું સોનેરી સારસ સૌથી વધારે ગમ્યું. બટ મિસિસ સાસાકી ચૂઝ ધી ટાઇનીએસ્ટ વન મેડ ઓફ ફેન્સી ગ્રીન પેપર. પરંતુ શ્રીમતી સાસાકીએ ચળકતા લીલા કાગળ, ફેન્સી એટલે કે ચળકતા લીલા કાગળથી બનાવેલું વિથ પિંક પેરાસોલ્સ ઓન ઇટ. પિંક પેરાસોલ્સ એટલે કે લાઇટ અમ્બ્રેલા યુઝડ એઝ પ્રોટેક્શન ફ્રોમ ધી સન. કેવી રીતે બનાવેલું છે? કેવું ગમ્યું તેને? લીલા કાગળ ઉપર ગુલાબી રંગની નાજુક છત્રીવાળું જે તેણે બનાવેલું છે, જે આપણને તડકાથી શું આપી શકે? પ્રોટેક્શન, રક્ષણ કરી શકે તેવું નાનું પસંદ કર્યું. ધીસ ઇઝ માય ચોઇસ. શું કહે છે? આ મારી પસંદગી છે. સી સેડ, તેણીએ કહ્યું. બિકોઝ સ્મોલ વન્સ આર ધી મોસ્ટ ડિફિકલ્ટ ટુ મેક. કારણ કે નાના સારસ બનાવવા સૌથી મુશ્કેલ હોય છે. આફ્ટર વિઝિટિંગ અવર્સ ઇટ વોઝ લોનલી ઇન ધ હોસ્પિટલ રૂમ. મુલાકાતનો સમય પૂરો થતાં હોસ્પિટલમાં એકલવાયું થઈ ગયું. લોનલી એટલે કે હવે એકલી થઈ ગઈ. સો લોનલી ધેટ સાદાકો ફોલ્ડેડ મોર ક્રેન્સ ટુ કીપ હર કરેજ. એટલું બધું એકલવાયું કે સાદાકોએ તેની હિંમત ટકાવી રાખવા માટે શું કર્યું? સાદાકો ફોલ્ડેડ મોર ક્રેન્સ ટુ કીપ હર કરેજ. વધારે સારસ બનાવ્યા. કરેજ એટલે કે હિંમત. હિંમત ટકાવી રાખવા માટે વધારે સારસ બનાવ્યા. 11. આઈ વિશ આઈ હેડ ગેટ બેટર. 12. ... 11. ... હું ઈચ્છું કે હું સાજી થઈ જાઉં. આમ કરીને 12. આમ કરીને તે સારસ બનાવતી જ ગઈ. આઈ વિશ આઈ હેડ ગેટ બેટર. હું ઈચ્છું કે હું સારી થઈ જાઉં, સાજી થઈ જાઉં. Sadako continues to make crayons even through her sickness, causes her to feel weak. After she makes 644 crayons, Sadako dies. People all over Japan learn about Sadako Sasaki's experience. As a result, a statue of her is built in a Peace Park of Hiroshima. People from all over the world visit the statue. They leave paper crayons to remember Sadako and to promote peace. જુઓ, તે આ રીતે બનાવતી ગઈ અને શું વિચારતી ગઈ કે હું ઈચ્છું કે હું સાજી થઈ જાઉં. પરંતુ શું તમને શું લાગે? આ રીતે સારસ બનાવવાથી શું તે સારી થઈ જવાની છે? અહીંયા એને સારસ બનાવવાનું કામ શા માટે સોંપવામાં આવ્યું? કારણ કે એના દિમાગ પર એને જે બીમારીનો ડર છે તેનાથી તે થોડી બિઝી રહે અને તે બીમારીથી એમ કે એનું દિમાગ દૂર ચાલે તે માટે. બરાબર? કે એને એવું થાય કે હું આ કરીશ તો હું સારી થઈ જવાય, એવું કરીને તે પેલા બીજા કામની અંદર વ્યસ્ત રહે. બરાબર? Sadako continues to make crayons even through her sickness, causes her to feel weak. તેની માંદગી અને અસશક્ત બનાવતી જતી હોવા છતાં સાદાકોએ સારસ બનાવવાનું ચાલુ રાખ્યું. After she makes 644 crayons, Sadako dies. જુઓ,
664 કેટલા ક્રેન્સ બનાવ્યા તેણે? 644 સારસ બનાવ્યા બાદ સાડાકો ડાઈ, સાડાકો મૃત્યુ પામી. પીપલ ઓલ ઓવર જાપાન લર્ન અબાઉટ સાડાકો સાસાકીઝ એક્સપિરિયન્સ. જુઓ, સમગ્ર જાપાનના લોકો સાડાકો સાસાકીના અનુભવ વિશે, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ વિશે જાણે છે. એઝ અ રિઝલ્ટ અ સ્ટેચ્યુ ઓફ હર ઇઝ બિલ્ડ ઇન અ પીસ પાર્ક ઓફ હિરોશીમા. એનું રિઝલ્ટ શું આવે છે? પરિણામે હિરોશીમાના શાંતિબાગ, પીસ પાર્ક એટલે કે શાંતિબાગમાં તેનું પુતળું બનાવવામાં આવ્યું. સ્ટેચ્યુ એટલે કે તેનું પુતળું, મૂર્તિ બનાવવામાં આવી. પીપલ ફ્રોમ ઓલ ઓવર ધી વર્લ્ડ વિઝિટ ધ સ્ટેચ્યુ. સમગ્ર વિશ્વના લોકો આ પુતળાની મુલાકાત લે છે, તેને જોવા માટે જાય છે. ધે લીવ પેપર ક્રેન્સ ટુ રિમેમ્બર સાડાકો એન્ડ પ્રમોટ પીસ. તે લોકો સાડાકોને યાદ કરવા અને શાંતિને પ્રોત્સાહન કરવા કાગળના સારસ ત્યાં મૂકતા જાય છે. ત્યાં જ્યાં સાડાકોનું પુતળું બનાવ્યું છે ત્યાં તે લોકો એમ કે સાડાકોને શાંતિ મળે એમ તે માટે શું કરે છે? કાગળના સારસ બનાવીને ત્યાં મૂકતા જાય છે. બરાબર. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આ પાઠ કેટલો સરસ છે. જુઓ, અહીંયા આપણને શું શીખવા મળ્યું? એક તો એ વસ્તુ કે જે સાડાકો છે તે એમ કે બિઝી રહે તે માટે તેને શું કરવામાં આપ્યું કે તું આ રીતે ક્રેન બનાવ, 1000 ક્રેન બનાવશે તો તને સારું લાગશે. તો એ એમાં બિઝી રહી છે એટલે એની બીમારીથી દૂર રહી છે. અને એનો આ અનુભવ પૂરી દુનિયાની, જાપાનની અંદર ફેલાઈ જાય છે અને તેના કારણે સાડાકોનું પુતળું બનાવવામાં આવે છે અને લોકો તેને યાદ રાખવા માટે, શાંતિને પ્રોત્સાહિત કરવા ત્યાં કાગળના સારસ મૂકતા જાય છે. જીવન એક મેઘધનુષ્ય છે જેમાં અન્ય રંગોની સાથે કાળા રંગનો પણ સમાવેશ થતો હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.